જોયું ભાઈ, મારે રજવાડું ન હોય ઘરનું એમ હું તો 11 વાગ્યા તો હજી હું તો એને ખાય છે ભાઈ. બસ ખાવું ને હું એ ખડીના 2 કટકા નથી કરવાના. હટ ઓય ઓય ઉભા એ ભાઈ હુવા દે ને હું કામ જગાડ્યો તરમાં? હુવા દે કામ કર 11 વાગવા આવ્યા હજી એક ધારો બા ફાદો ફૂલાઈને હે ખાઈને હું તો હમણાં આગળ બપોર થઈ જાય તો પાછો કે લાઈ ખાવાનું. એ ભાઈ કઈ કામ છે તો કામ કરું ને, કામ જ નથી કઈ. ભાઈ ક્યાંક બહાર જવાય કામ કરવા, કઈ અહીંયા ઘરે બેઠા બેઠા કઈ કામ કરવા ન આવે કોઈ દેવા તને. એ ભાઈ ક્યાં કામે જવું મારે? ચાહું લીમડ્યું બા. એ ભાઈ 3 દી લીંબડીમાં ગયો ના કોઈ કામે રાખ્યો જ નહીં, 3 દી પાછો આવ્યો ઘરે, એટલે હવે મેં કીધું લીંબડીમાં જાવું જ નથી. હા તું ત્યાં જઈને બેઠો હોય સાનો મારો ગાંડા જામ, ત્યાં તને કોણ રાખે? માણસો ખંભે ઠેલ્યું નાખીને કામે ચડી ગયા કામે. એ ભાઈ ખાવાનું કઈ રાંધ્યું કે નહીં? ખાવાનું કાંઈ કર્યું નથી, હજી તું બહાર થી આવ્યો છો સમજ્યા. તારે છે ને પેલા મને ક્યાંક ₹100 એક રણીને બતાડ મને. દાદા તારે લીલ પડાવીશ ને તો મને માથે પડશે માથે. બસ હવે તને માથે જ પડશે. એ ભાઈ તું મરી જા, તારી લીલ હું પણાઈ દઈશ, મને નહીં માથે પડે. એ ડોબા રે ખા, મારી લીલ નથી પરણાવી, હું પરણી ગયેલો છું. તારી લીલ પરણાવી પડશે ને ઈ મને માથે પડશે. આ ખબર જ પડશે. લાય 20 રૂપિયા સમોસા ખાઈ આવું, લાય પેલા ગામમાં જાય. હા તું એક કામ કર, ₹100 ક્યાં કામ કરી નાખજે અને 20 ના સમોસા ખાઈ પછી ઘરે આવજે. જા ભલે 11 વાગે અડધોથી દોઢોથી ગમે ના કામ ગોતી લે તો તને ઘરમાં ખાવા દઈશ. નકા મારે ખાવાનું બંધ કરી દેવું છે તારું. હવારમાં જાગ્યા વેત નકરો કકળાટ ને કકળાટ. ₹100 હું રળીને બતાવું. આજ છે ને તને ₹100 રળીને ન બતાવું તો મારું નામ ગાંડો નહીં. જો જાવ જ છો હવે. હા બસ જા, સવારની વાત કરે 11 વાગ્યા. ₹500 રળતા શીખી જાવ તો તારા ઘરમાં પગે નહીં મેકું, સમજી લેજે. હા કમ કર, જા ક્યાંક બકડિયાને છે ને ખાયા ખોદવા જાય ને તો તને ખબર પડે કે ક્યાં મારા કામના ₹100 આવે એમ. આહા કામ થઈ ગયો. કાં ગાંડા કેન પાવ પડ્યો? હવે આમ ગામમાં જાવ છો આટો મારો, કાઈ કામ નથી મારે, હાવ નવરો જ છો. બોલ લે, ભગવાનને ખબર પડી ગઈ કે મારે એક માણસની જરૂર છે, ત્યાં પાછો તું જ નીકળ્યો. એ ગજુભાઈ મારા લાયક કોઈ કામ હોય તો કયો તમ તારે. સર્વિસ કરતા આવડે? એ ગજુભાઈ ગામમાં ગમે એની સર્વિસ કરાવે ને તો મને કયો, પથુભાઈ રેખા પથુભાઈ બે ચડાઈ દઉં. અરે ઈ સર્વિસ મારકુટની નહીં, તો ગાડી ધોવાની, ટુ વ્હીલ મશીન થી. એ ગજુભાઈ પૈસા આપો ને તો ગમે એની ગાડી સર્વિસ કરી નાખું. હું છે ને જો આજથી જ મુહૂર્ત કરું છું, આપણે છે ને સર્વિસ સ્ટેશન ખોલવું છે. પણ હું છે મારે એક માણસ ઘટતો તો એમાં હું સાહેબ રણછોડાઈ નથી ને પતરી નથી, ત્યાં તું નીકળ્યો. એ ગજુભાઈ કારેક તો મને કામે રાખો. આ તે કાંઈ વાંધો નહીં. જો ઘરાક આવે ને એટલે એવી ગાડી સાફ કરીને આપવાની, ધોઈને આપવાની કે બીજી વારી આપણી પાસે જ આવે. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, કાંઈ ઘટે નહીં તમ તારે. પૈસા કેટલા લેવાના? પૈસા સર્વિસના ટુ વ્હીલ હોય તો ₹20, 4 વ્હીલ હોય તો ₹50. પણ મને કેટલા મળે એમાં? તને એક ગાડીએ ₹30. એ ગજુભાઈ મને 30 આપો તો તમારે 10 ની ખોટ ન જાય. ઈ તું મગજ વાપરી મને ભાઈ. હે તારા પૈસાથી મતલબ છે ને? હા તો પછી બસ હાલ આપણે ઉપડવી. હા તો હાલો. એમાં શું છે, ગામ કરતા છે ને આપણે આઈના જ કરી નાખવી. શું છે રોડે જ તે, એટલે ગામમાં કોઈ પોગી જ ન શકે. સાલું હાથ પાડી લેવાનું, કોક ને ટુ વ્હીલ લઈને જાતો હોય ને વયા એમ. હા તે વાંધો નહીં ગજુભાઈ, હાલો હાલી જાય તમારો, હાલો. હા ને મારે વાડાને બહાર જ રાખવાનું છે. કાંઈ વાંધો નહીં. હાલ ઉપાય. જો ગાંડા સમજાઈ ગયું બધું? હા સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. કોક રોડે જાતું હોય તોય હાથ પાડી લેવાનો. પાડી દો ગજુભાઈ, ₹20 માં સર્વિસ કરવા આવ્યો. ગાડી બોલ. ગાડી એમ ₹20 માં ફૂલ સર્વિસ ગાડી ટુ વ્હીલ. મને કેટલા? લા તને ₹30 તો કીધા. આ તો વાંધો નહીં, આપણે સોખવટ હારી. તું ગાડી સર્વિસ કર કે નહીં એટલે તને રોકડું જ પેમેન્ટ ભાઈ. આ તો વાંધો નહીં. બાકી ફાકી આપણે હાલે નહીં. આ તો વાંધો નહીં, બરોબર છે, મંજૂર છે. અને જો મેન વાત હવે છે, ગાડી ભલે હરખી સર્વિસ ન થાય, પ્લગ માં છે ને ઘડી કામ ફુવારો રાખજે. એ ગજુભાઈ તો બૈરાની ગાડી બંધ ન પડી જાય, રિપેર કરવા ઠેઠ ગામમાં જાય તો કેટલી વાર લાગે ને. બાજુમાં જ ગેરેજ ખોલ્યો, રિપેર તમે કરશો? વાહ ગજુભાઈ વાહ, બુદ્ધિ હો ભાઈ તમારામાં. ગાડી ચાલુ ન થાય ને એટલે તારે શું કેવાનું ગાંડા? બાજુમાં રિપેર કરે છે ને આવી જાવ. હા ગામ કરતા સસ્તું ને સારું. ₹20 રાખવાના, બરોબર ને? ઓકે જો ગાંડા આ સાફ ચાલુ કરીશ ને આમ. હા વાહ સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. લાવો જો ખોટું પાણી ન બગાડતો હો. કાંઈ વાંધો નહીં. હા જરૂરિયાત પૂરતી જ મોટર ચાલુ કરવાની, ગાડી સર્વિસ થાય એટલે પાછી બંધ કરી દેવાની. વાંધો નહીં, જાઓ.
હાથ પાડ હાલો 20 રૂપિયામાં ગાડી ફૂલ સર્વિસ. હાલો આવી જાઓ 20 રૂપિયામાં ગાડી ફૂલ સર્વિસ. હાલો આવી જાઓ ખાલી 20 રૂપિયામાં પથુભાઈ ગાડી સર્વિસ કરાવો. આહા એ ગાંડા હું આ નવું ચાલુ કર્યું. એ પથુભાઈ સર્વિસ સ્ટેશન ચાલુ કર્યું ને? એ ગાંડા હવે અહીંયા તમારી પાસે કોણ સર્વિસ કરાવે? તમે તો મોંઘો દાટ ભાવ લ્યો હવે. એ પથુભાઈ ખાલી 20 રૂપિયામાં ફૂલ સર્વિસ કરી દો. ગામમાં હે ને 70 રૂપિયા લે. 20 રૂપિયામાં ખાલી 20 રૂપિયા. એ ગાંડા તો કઈ વિચાર જ માં. આંચા લઈ લો, સાઈડ માં લઈ લો બેગ. હાલો લઈ લો. બસ કે છે કેટલી સાઈડ માં? આવો જાઓ. આવજો જી. બસ હા બસ. હાલો ડબલ ઘોડી ચડાઈ દો છો. અરે વાંધો નહીં તમ તારે. કદાચ છે ચાલ. પથુભાઈ આમાં કાંઈ ઘટે નહીં હો તમારે. અલા 20 રૂપિયામાં ક્યાં ખોટું જ છે કાંઈ? હા ભાઈ એમ. ચાલો વયા જાઓ જોયો ગાંડા. અરે પથુભાઈ ગારો જોવો તમે જાય. પથુભાઈ ગારો કાઢ નાખો. અરે કાઢ ને. લા અહીંયા છે જો. વાહ ગાંડા વાહ. લે પથુભાઈ ગાડી સર્વિસ કરાવવા આવ્યા. ગાંડા પછી મોકલી દેજે આઈન પા કે છે બાજુમાં જ ગેરેજ છે એમ. ઓય બેઠો જ છું ને. વાહ ગાંડા વાહ બાકી ચોખ્ખી કરી દીધો ગાડી તે. પથુભાઈ હાલો ફૂલ સર્વિસ બરોબર. લાવો 20 રૂપિયા રોકડ હાલો. હા લે. વાહ પથુભાઈ વાહ. તમ તાર આમ જો બબે દીએ ધોવા આવવાનું તે હો તમારે. અરે 20 રૂપિયામાં તો રોજ આવું તોય મને ખોટ નથી ગાંડા. આ અને કોઈ ગામમાં હોય તો મોકલજો પાછા. અરે મોકલી દો તમ તારે. હા હમણાં પાણી છાંટ્યું ને એટલે કિકમાં થઈ જાય. કેમ આમ છો? એ ગાંડા આ ચાલુ કેમ નથી થતી? એ પથુભાઈ ઈ જવાબદારી મારી ન હોય, મારે ખાલી ધોવાની જવાબદારી છે. એટલે ભાઈ ચાલુ કરી દે. એ પથુભાઈ 20 રૂપિયામાં હું કાંઈ હારી આવું? ઈ તમારે ચાલુ કરવા બીજે જવાનું. એ ગાંડા આ સર્વિસ કરતા ન આવડતું ધંધો ખોલી ન બેઠો આ ગાડી લઈને મારે કેમ ગામમાં જાવ? ગામમાં ક્યાંય જવાની જરૂર નથી. હમે જો ગેરેજ છે ના ચાલુ કરી દે ના આવી જાવ. ઈ કરી દેશે તું? હા તે વાંધો નહીં. અત્યારે તો 20 રૂપિયામાં કામ બગાડ. હાલો ધક્કો મારી દો તમ તારે જવા ગયો. હાલ માર ધક્કો. દાસ લે દવણું લઈ આવે એમ ને ખંડિયાથી. એ ખબરી હવે મને તું ગામમાં ન મોકલતો હો. હાવ થાકી ગયો છો. એ ઝીણા દાદા 1.5-2 કિલોમીટર ગામ આગું છે એમાં હું થાકી જાવ. એ ખબરી તારી ઉંમર નથી થઈ, મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું હાલીને થાકી જાવ. ભાઈ મને ખબર છે, મને તમારી દયા આવે ઝીણા દાદા. અને હવે છે ને આ છેલ્લું દવણું, હવે તમારે હાલીને નહીં જવું પડે. કેમ હું એક ગાડીનું મેં નક્કી કર્યું છે. હે હા લુના તો આવડે નાખતા તમને? હા ઈ તો આવડે જ તને. તો ભોપા દાદાએ વેસવાત કાઢ્યું છે. એમ હા આપણે બે રાખી લઈએ અને જ્યારે ગામમાં જવું હોય ત્યારે પાછું લઈને જવાય. ઈ વાત તારી હાચી. તો આપણે છે ને લુના લઈ જ લેવું છે. હા અને આમ સસ્તામાં આવે એમ છે. કેટલી કિંમત કે છે? ઈ સમજાઈ દેશું હોય તો એને થોડા ઘણા ઓછા કરાવી નાખશું. ઠેક હા ન્યા જોઈને ભાવ તોડાઈ નાખ્યું. હવે છે ને હારા કામમાં અત્યારે ઢીલ નથી રાખ્યું, આપણે લઈ આવી ત્યાર અને આવીને પછી રોટલા કરીને ગરમા ગરમ ખાશું. હા તે આય તો જઈએ. હાલો આય લે કા બધું ભાઈ હું છું ઈ બધું જાવ જો. તમે કઈ રીતે ગેરેજ ચાલુ કર્યું? આજથી ને તે હે ગાંડે સર્વિસ સ્ટેશન ચાલુ કર્યું, તમે ગેરેજ ચાલુ? એ ગજુભાઈ પણ તમારે આનું કઈ જ્ઞાન બાન છે કે એમને ખોલીને બેહી ગયા? એમ તો મેં આઈટીઆઈ કરેલું છે ને બધું ભાઈ. હે એમાં નો ગેરેજ નું આવી જાય? એ ગજુભાઈ મેં તો તમને કોઈ દી ભણવા જાય જોયેલા તો છે નહીં, તમે કેદી કરી લીધું આઈટીઆઈ? ખાલી હાજરી પુરાઈ આવતો હું ભથુભાઈ. એવું છે? તો આ તે જવાન ગજુભાઈ આ ગાંડા પાસે ગાડી સર્વિસમાં મૂકીને તો ચાલુ જ નથી થતી. ના સર્વિસ જ નો કરાવાય, એને ક્યાં સર્વિસ કરતા આવડે? એટલે મને એમ કે 20 રૂપિયામાં હાવ સસ્તામાં પતી જાય એને ગાડી જ બંધ કરી દીધી. બગાડી મારી ગાડી. જો તો હું વાંધો છે એટલે હું ચાલુ નથી થતી. ના ભાઈ ના થોડી નહીં એ જોજો તમે. અરે ભથુભાઈ પ્લગ ક્યાં આવે આનો? આ રહ્યો અહીંયા. એમાં હું છે અમુક ગાડીમાં મને ન ખબર પડે પ્લગ ક્યાં આવે એમ. ખબર પડે છે કે પછી હું બીજા ઘરે જળન બોલાવું? સલુ થઈ જાય પથુભાઈ તો જ બકે. જોજો તમે પાછા. હું વાંધો પડ્યો છે કાંઈ પથુભાઈ પ્લગમાં વાંધો છે. એવું છે? હા કરો ચાલુ કરો. થઈ ગઈ.
વાહ ગજુભાઈ હો તમને તો આવડે છે બાકી અરે કીધું ને મેં આઈટીઆઈ કરેલું છે પતુભાઈ એમ હા, તો કેટલા છે 100 રૂપિયા 100 રૂપિયા તો ભાઈ ભાવ છે ને ભાઈ હે બજાર ભાવ છે આ તો એટલો બધો આની કરતા તો ગાંડા પાસે સર્વિસ નો કરાવી તો મને મોંઘું પડ્યું 120 રૂપિયાનો ખર્ચો આવ્યો મારે તો તું એમને પાછી કરી દો ગામમાં કરાવી નાખજો ના ભાઈ ના આવે એવું કઈ નથી કરવું એટલે 100 રૂપિયા આવજો પતુભાઈ હા વાહ ગાંડા વાહ બરોબર આમ નમત કરવાનું છે આપણે ગજુભાઈ આલ્યો 20 રૂપિયા. ઈ તું રાખ અને આલે આ 10 તારા 30 મળી ગયા તને એ ગજુભાઈ નિરાતે હાંજે આપજો તમ તારે એકારી આલ્યો. આ ધંધો છે ને ભાઈ ક્યારે બંધ થઈ જાય ને એનું નક્કી ન હોય એટલે રોકડો વ્યવહાર રાખ કાંઈ વાંધો નહીં, રોકડે સમજી લેવાનું. વાહ તારો ભાઈ આવે છે ઉનો ધ્યાન રાખજે હો મફતમાં સર્વિસ કરતો ને ઈ તને ફોહલાવશે એ ગજુભાઈ મફત આમાં હે ને મારા ભાઈની ગાડી હું હે ને સર્વિસ નહીં કરું, બસ પ્લગ માં પાણી નાખી જ દેજે એન્જિનમાં પાણી નાખી દઉં. એન્જિન 5-7 હજાર નું થાય રે ખાલી પ્લગ માં પાણી અડાડી દેજો હો. ધંધામાં હે ને કાંઈ શ્રમ નહીં રાખવાનું તમ તારા. મારા પૈસા હું લઈશ, તમારા પૈસા તમે લઈ લેજો. ઓકે આવા દે હાથ પાડ હાલો 20 રૂપિયામાં ફૂલ સર્વિસ ગાડી. એ ગાંડા આ હું પાઇપલાઈન ઉભો એ ભાઈ ફાળતણથી સર્વિસ નું ચાલુ કર્યું છે. 20 રૂપિયામાં ગાડી ફૂલ સર્વિસ. 20 રૂપિયામાં તો કામે રહી ગયો હવે કામે. તું કામે રહી ગયો તો એમ નહીં આ 20 રૂપિયામાં ગાડી સર્વિસ કરે અને તારો પગાર કેટલો એ ભાઈ એક ગાડી સર્વિસ કરો ને એટલે મને 30 મળે. હા 30 રૂપિયા મળે. 30 રૂપિયા હા એમ નહીં 20 સાલે આપે તો તને 30 રૂપિયા આપે એવો તારો શેઠ ગાંડો કર્યો છે. એ ભાઈ ઈ બધી તારે ઉપાધિ નથી કરવાની. તારે સર્વિસ કરવું તો બોલ, તારે ગામની ચિંતા નથી કરવાની. મારા શેઠ ને વધે કે ન વધે એમાં તારે કાંઈ લેના દેના નહીં. મને ગાડી 30 રૂપિયા મળે. આ તો કાંઈ વાંધો નહીં, હું તો તારો ભાઈ છું. ઘર મફતમાં સર્વિસ ધોઈ નાખ આપણી ગાડી. એ ભાઈ ધંધામાં હે ને હગા ભાઈ નું નહીં હાલે. સર્વિસ કરવી ને તો 20 રૂપિયા દેવા પડશે. ગામમાં 70 રૂપિયા લે, 20 માં કરું સર્વિસ કરું. આ 20 રૂપિયા ગાંડા ગાડી આપણી છે પણ જાવજે આપણી બધું ઘરે હોય, અહીંયા કાંઈ નહીં. હાલો ધંધા પર કાંઈ નહીં, હાલો નીકળો. હવે કાંઈ નહીં વાંધો નહીં, હાલ હું તને 20 રૂપિયા આપી દઈશ. હાલ તું ગાડી જોઈ જાય. હા બસ એમ આ મોટું કરીને મેક જાય. બસ જો હા બસ. હારી ધોજો હો. અરે એમાં કાંઈ ન ઘટે ભાઈ. આખો રે ને પણ બધા રેખા પણ રેખા જાણે છે. એ ભાઈ ગારો કેટલો આમ હરકું જોઈ નાખતો. ભાઈ ગારો કાઢવા હરખત તો તને કીધું છે. હું હરકો ગારો કાઢી આપતો. એ ગાડા આ સીધી ખડે પર એમ હાલો ફટાફટ હમણાં જોવો તમે. હાલો ભાઈ ઉતાવળ રાખી 20 રૂપિયા રોકડા રાખ અને ઉપર ગાડી હાલ હવે. હા વાહ ભાઈ વાહ, ગાડી ધોઈ નાખ્યો. એ દુનો કેતો ધંધો નથી કરતા, ધંધો કરતા હાંજે તો પૈસાનો પાળો પાડી દઉં. કાંઈ વાંધો નહીં, તો આપણા ઘરમાં તાબાના છે ને. હું આપણા ઘરમાં 1 રૂપિયા આમાં તને નહીં આપું. હા હા એમ થોડું હાલે કાંઈ. હે ગાંડા તે કેવી રીતે સર્વિસ કરી, ગાડી શરૂ નથી થતી. એ ભાઈ ઈ જવાબદારી મારી ન હોય. શરૂ ન થઈ તારી ગાડી ફોલ્ટ હોય. મારી સર્વિસ ની જવાબદારી હતી, મેં સર્વિસ કરી નાખી કે નહીં. અરે એમ નહીં, પહેલી કીકે શરૂ થતી ડોબા રેખા બધું બંધ કરીને બેસી જો. હવે હું મારા ગામમાં લઈ જઈને દોરીને. એ ભાઈ ગામમાં નથી જવાની જરૂર. હમે ગેરેજ વાળો છે ઈ રિપેર કરી દે. ના હોય તો જા. કરી દે ને. હા તમ તાર ના જાતો ખરો, મારું નામ દેજે, નો કરી દે ને તો. તો વાંધો નહીં. હા બા ઉપાડ. હું છું ને દાદા હવે હું ગજુડા હું થયું. ઓલાએ ફુવારો માર્યો 20 રૂપિયામાં, એમાં તો ગાડી બંધ પડી દીધી. પહેલી જ કીકે શરૂ થતી હતી. હવે ગાંડાને હું ગાડી ધોતા આવડે 20 રૂપિયામાં ઈ કેવી સર્વિસ કરે. હવે લે તને આવડતું હોય તો હારી કર પેલા. અરે ઉના દાદા હવે ઉંમર થઈ ગઈ હો. લે ઉંમર થઈ ગઈ એટલે કોની? ગાડીની તમારી નહીં. હા તો વાંધો નહીં, પણ તોય પહેલી કીકે શરૂ થઈ જતી હો. તો કાંડા બધું ફલાળી દીધું ને એમાં. હલાલ જલ્દી ફટાફટ હારું કરતું. આજ તો કાંઈ વાંધો નહીં. હું તો પલકમાં પાણી ગળી ગયું હોય કે નહીં. કરો તો ચાલુ જરાક. થઈ ગઈ. વાહ ભાઈ વાહ.
હા ભાઈ વાહ, હજી એમને પહેલી જ કે ચાલુ થઈ ગયો. સારું હાલો આવું લ્યો. એટલે જ મેં ગાડીની ચાવી બંધ કરી દીધી ને તમે સીધો ગેર પાડીને ઉપડે તો તારે હમ કરીને. હવે શું છે? રિપેરના પૈસા કોણ દે હે? ઈ ગાંડો દઈ દે ને. ગાંડ ને હું છે ભાઈ? હે મારે બે ને કઈ લાગે વળગે નહીં. મારા 100 રૂપિયા થયા. હે નકર હું પાછી બંધ કરી દઉં હતી એમને. બંધ નથી કરવી. 20 રૂપિયામાં ગાડી ધોરાવી અને ચાલુ કરવાના 100 રૂપિયા ક્યાંય ભાડ્યા? હું હતી એમને કરી દઉં પાછી. ના 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 ના, ઉભો રે ભાઈ, આપી દો. મારે છે ક્યાંય જવાનું છે. આમ છે આમ તો આ તો ગાડી નો ધોરાવી તો સારું. તું મેં કીધું ભાઈ છે મફતમાં કરી દે. 120 રૂપિયાની ગાડી ધોરા, પૈસા ગયા. આવજો. આવજો. હું આવજો. વાહ ગાંડા વાહ. આલે 10 રૂપિયા. એ કીધું ભાઈ આપણું કામ કેમ પણ? કામ એક નંબર બ. તારે ખાલી છે ને એટલું જ કરવાનું, પ્લગમાં પિચકારી મારી જ દેવાની. એ કીધું ભાઈ આજ પેલા ગમે ગાડી વાળા આવો કે નહીં, એન્જિનમાં પાણી નાખી દો. આમ જો એન્જિનમાં તો નાખી દો, સાયલેન્સરમાં પાણી નાખી દો અને ઉપર હે ને ટાંકીમાં નાખી દો, એટલે તમારો હે ને હાલ્યા જ રાખે. એ ગાંડા, મને કાંઈ ગાડી રિપેર કરતા આવડતું નથી, ખાલી પ્લગ સાફ કરતા જ આવડે. તારા દાદા કોક માર છે, તું કોકની ગાડી બગાડી નાખી, એવું બધું નથી કરવાનું આપણે. કાંઈ વાંધો નહીં, ખાલી પ્લગમાં જ નાખી બરોબર પાણી. હા લે ઓલા બેવું ગાડી દોરી રાવે. હલો 20 રૂપિયામાં ગાડી સર્વિસ કરાવો ફૂલ. આવી જાઓ 20 રૂપિયામાં ફૂલ ગાડી સર્વિસ. આ બાજુ એ ઝીણા દાદા, હા ધક્કો મારો. એ ખબરી, હવે હું હાવ થાકી ગયો. ઘડીકમાં તો થાકી ગયા. એ થાકી જાવ ને, હજે દણ ઉલેન ઘરે આવ્યો તો ચા તું આનો ધક્કો મરાઈશો. ગાડી તો ઘરની થઈ જાય કે નહીં આપણે? પણ કેટલી મોંઘી થઈ તને ખબર છે? કેટલી? 1500 રૂપિયાની ગાડી લીધી છે આપણે ખાલી. 1500 રૂપિયા લીધી કરે તો આવી બંધ ગાડી નો લેવાય, હું તને ના પાડતો છો. એ ઝીણા દાદા, ગાડી બંધ નથી, આ તો જરીક વરસાદ લાગી ગયો. હું વરસાદ લાગી ગયો કરે તો ઓલા ગેરેજ વાળાએ ખબર 500 રૂપિયા ખર્ચ કીધો આનો. 500 રૂપિયા ખર્ચ કીધો, ઈ તો એને થોડોક ટાઈમ નીકળે ને એટલે ટાઈમ આમાં ન બગાડવો એટલો. બાકી 500 ખર્ચ કરી નાખો પછી હાઈ ક્લાસ છે ગાડી. તારે જ કેવું છે ને, ખર્ચો તું મને કરાવ્યા પાર કરીશ તું. એવું કાંઈ નથી. હાલો એક ધક્કો મારી દો ને એટલે શરૂ થઈ જશે. હા સલુ હું થાય, હું તૂટી રહે આમને આમ. હાલો હલો 20 રૂપિયામાં ફૂલ ગાડી સર્વિસ. આ બાજુ આવ દે, આમ જાવ દે બસ. પાછી મારી દે બસ. કોણ ચડાઈ દે? એ ખબરી, આયા ના જવાનું, આપણે ગેરેજે જવાનું છે. એ ઝીણા દાદા, એકવાર ધોવરાઈ નાખી હારી પછી છે ને ગેરેજ વાળાને ઘસવું કઈક ઓછું પડે એટલે હટી હારી કરી દે. હાસિંગ ગાડી તો નીવી થઈ જાય કા. એ પણ રેલ પૈસા કેટલા લેશો? ખાલી પૈસા ગામ કરતા સસ્તું 20 રૂપિયામાં ફૂલ સર્વિસ. ખાલી 20 રૂપિયામાં? હાલ ઝપટ બોલાય. રોકડા હે ને? ભાઈ રોકડા આપી દેશું. આ તો વાંધો નહીં. ના ગાડી ક્યાંથી લાવ્યા? છોરી નથી લાવ્યા ને? એ સોરાવ નથી હો, ભોપા દાદાજી આગળ લાવ્યા છીએ. એવું છે ને? તો પૈસા દે લાવ્યા ભોપા દાદા પાસે ને. આ તો વાંધો નહીં, કોઈ શોધના ધંધા શરૂ નથી કર્યા ને? એ ગાંડા, એની તને એવા લાગે. આ તો વાંધો નહીં. આગળ રહેજો ભાઈ, આમાં હું કરું જોવું પડે મારે બધું. ગારો કાઢ નાખો ને. હા દારો કાઢવાનો છે. હે ગાંડા, હું આમ કરે છો? અમને સર્વિસ કર્યા કે ગાડી નથી? એ ભાઈ થોડુંક આગું ઊભું રહેવું જોઈએ કે નહીં? અહીંયા ઉપર ઉભા રહે એમ. આમ હરકેલું જ પાછો ગાંડા તું. 20 રૂપિયામાં તમારા ઘરે ભેગો આવું એમ કરું? 20 રૂપિયા રોકડા કાઢો ને હાલો ઉપાડો તમારો ઠાઠડો. હાલો અહીંથી નીકળો. અને તારા 20 રૂપિયા. હા હાલો ઉપાડો, લબાસો તમારો અહીંથી. લાયવા ને ક્યાંકથી પણ પડી ગયેલું. એ હળી ગયેલું નો કેતો હા. હા ભાઈ નીકળો, હાલો. હે ગાંડા, આ શરૂ કેમ નથી થતી? એ ભાઈ ઈ મારી જવાબદારી ન હોય, મારે ખાલી સર્વિસ ની જવાબદારી હોય. ઈ તમારે જોવાનું હોય ને. એ ગાંડા, આ સલુ ન થતી તો હું કર્યું આમાં? એ ભાઈ મેં તો સર્વિસ કરી, હવે તમારે ગેરેજ વાળાને બતાવવું પડશે આને. હવે એટલામાં કોઈ ગેરેજ વાળો નહીં હોય. એ ખબરી હમે જો ગેરેજ વાળો છે ના, શરૂ કરી દે ના, આવી જાઓ. લે હમણાં જ બિનું લાગે ને. હા નવું જ છે, જાઓ. હાલાલ ખબરી. લે એટલે આ તો ઘરનો માણસ છે, હું ગજબ તે. બોલો એટલે આ જોને જરીક આ ગાંડાએ સર્વિસ કરીને પછી બંધ થઈ ગઈ. ગાંડાને હું ગાડી સર્વિસ કરતા આવડે? 20 રૂપિયામાં કાંઈ ગાડી કાંઈ ધોવાની પાડી. ભાઈ અમને એમ થયું આવા ઘેરે ઘસવા કરતા 20 રૂપિયામાં સર્વિસ કરી દે તો હું વાંધો. જો લે થઈ જાય ને ગજુ હારી. થઈ જાય મેં PhD કરેલું છે. છે હા ઉસુ ભણેલો છે.
કાઢી નાખવાનો છે ગજુડો. એ ગજુ બધું ખોલવા માંડ્યો, પાછું આવડે તો છે ને રિપેર. થઈ ગઈ થઈ ગઈ કરી દો, ચાલુ કરી દો. હા હા એલા, હા વાહ ગજુ વાહ. એલા હું કહું છું ને, હું કારીગર છું. એલા ભાઈ હવે આ તો લ્યુના છે. 25 ટાયર વાળો ટેમ્પો લેતા હો, ખટારો લેતા હો, ટોરસ લેતા હો, ઈ ચાલુ કરી દો. વાહ ભાઈ વાહ. કેટલા દેવાના? 100 રૂપિયા ખાલી. ખાલી 100 રૂપિયા જ થી? વાહ ભાઈ વાહ, 100 રૂપિયામાં હારી કરી દીધી હું ગાડી. તે તને ઓછા લાગે 100 રૂપિયા? આમ જો એ ખબરી બધાય છે ને કકડાટ કરતા હતા કે એ ગજુ હું ગામ લૂંટવા બેઠો. હું એમ કહું ને કે ભાઈ ગાડી ચાલુ કરવાનું 100 રૂપિયા થાય છે. ઓય બાપા એટલા બધા એમ? અને તું 100 રૂપિયા કીધા તોય રાજી થાશો કેમ એમ? એ ગજુ રાજી થઈ ને. આ છે ને આ બંધ ગાડી ઠેર ગામમાંથી ઢહડીને લાવ્યા. 2 ગેરેજ વાળાને બતાવ્યું, 500 રૂપિયા કીધા, ત્યાં ખાલી હોવા શરૂ કરી દીધી. એ